તો ગુજરાતના તમામ આંગણવાડી કેન્દ્રોની તમામ મહિલાઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો પગાર વધારાને લઈને એક મહત્વના સમાચાર છે. કોર્ટ દ્વારા છે ફાઇનલ તારીખ એકની જાહેરાત કરવામાં છે કે ત્યાં સુધીમાં છે તમને ફાઇનલ જાણ મળી જશે કે પગાર વધારો થવાનો છે કે નથી થવાનો. અને પગાર વધારો થશે તો આનો લાભ છે કોને કોને મળશે, કેટલા આંગણવાડી બહેનોને છે આનો લાભ મળવાનો છે, એનો પણ મિત્રો એક ચોક્કસ આંકડો છે સામે આવ્યો છે. પ્લસ મિત્રો બીજી જો તમને માહિતી જણાવવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા છે મિત્રો આ વખતે તમારો જે પણ પગાર વધારવાનો છે એ મિત્રો કેન્દ્ર સરકાર તરફથી નહીં પરંતુ રાજ્ય સરકાર તરફથી છે કરવામાં આવશે. અને એનો નિર્ણય પણ મિત્રો હાઈકોર્ટ દ્વારા છે લેવામાં આવ્યો છે. તો આ વાત પણ ખાસ ધ્યાન રાખજો, વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા તમામ આંગણવાડીના ગ્રુપની અંદર અથવા તો તમારા તમામ આંગણવાડી બહેનો સુધી આ વિડીયોને શેર પણ છે કરી દેજો. તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ પહેલા એક રિક્વેસ્ટ કે જો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ બેલ નોટિફિકેશન ઓલ ઉપર પણ સેટ કરવાનું ભૂલતા નહીં. ઓફિશિયલી ન્યૂઝપેપરની અંદર જે પ્રમાણે માહિતી છે એ પ્રમાણે પણ તમને જણાવી દઉં કે ભાઈ બજેટ પહેલા છે આંગણવાડી આશા વર્કર બહેનોનું છે મિત્રો અહીંયા હાઈકોર્ટના આદેશ બાદ પણ છે પગાર વધારો નથી મળેલો કે જેના કારણે 12મીએ મિત્રો દેશવ્યાપી છે હડતાલ રહેવાની છે. એટલે મિત્રો આજે નહીં અને કાલના રોજ છે મિત્રો 1.40 લાખ બહેનો જોડાવાના છે આમાં. તો આ વાત પણ ખાસ ધ્યાન રાખજો. એટલે જ મિત્રો આ વિડીયો આજે બનાવેલો છે કે જેથી કરી ભાઈ તમને જો ન ખબર હોય તો તમે પણ છે મિત્રો 12 તારીખના રોજ એટલે કે કાલના રોજ છે મિત્રો દેશવ્યાપી જે પણ હડતાલ છે એમાં તમે જોડાઈ શકો. કારણ કે ભાઈ હાઈકોર્ટનો આદેશ છે છતાં પણ હજુ સુધી છે પગાર વધારો લાગુ કરવામાં આવેલ નથી. આના કારણે મિત્રો ઓફિશિયલી ન્યૂઝપેપરની અંદર પણ આ માહિતી આવી ગઈ છે કે ભાઈ હડતાલ છે. તો તમારા બધા બહેનોને આવવું હોય તો કઈ વાંધો નથી, ન આવો તો પણ કઈ વાંધો નહીં મિત્રો. આ પગાર વધારો છે હવે ફાઇનલ છે થવાનો છે. અને હાલ હડતાલ બાદ પણ મિત્રો છે એ પગાર વધારો ક્યારે થશે તેની એક તારીખ પણ નીચે છે એ પણ તમને જણાવી આપું. તમે જોઈ શકો ભાઈ ગુજરાતની આંગણવાડી આશા વર્કર પછી એ એ બધા બહેનો છે મિત્રો 1.40 લાખ બહેનો એના પગાર વધારા સહિતની માંગણીઓને લઈ સરકારનું મિત્રો અલ્ટિમેટ આપવામાં આવ્યું છે. અને 16 તારીખના રોજ 16 ફેબ્રુઆરીના રોજ છે રજૂ જે પણ બજેટ છે એમાં પગાર વધારાની જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે ભાઈ ઓગસ્ટ મહિનામાં જે પ્રમાણે મિત્રો તમને ખબર હશે તો ઓગસ્ટ મહિનામાં કીધું તો ભાઈ 6 માસની અંદર આંગણવાડી બહેનોને પગાર વધારો લાગુ થઈ જશે. અને જેની મુદત છે મિત્રો 20 તારીખના રોજ પણ પૂરી થઈ જાય છે. તો મિત્રો એટલે ફાઇનલ 17 તારીખના રોજ છે મિત્રો તમારા પગાર વધારાને લઈને મોટામાં મોટી અપડેટ છે મિત્રો આવશે. કારણ કે સોરી મિત્રો હા ભાઈ 17 તારીખના રોજ અને 16 તારીખના રોજ છે મિત્રો જાહેરાત કરી દેવામાં આવશે. અમે તમને અપડેટ છે 17 તારીખે આપશો અથવા તો 16 તારીખે સાંજ સુધીમાં છે માહિતી આપી દેશું કે ભાઈ પગાર વધારો લાગુ થયો છે કે નહીં. તો આ પ્રમાણે મિત્રો અપડેટ છે. જો માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર ન હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરી આવી તમામ અપડેટ છે મિત્રો અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડી દઈએ અને 17 તારીખની અપડેટ પણ સૌથી પહેલા પહોંચાડી